ચાલો આજે આપણે ગેમ રમવાની છે. એમાં બે ટીમ છે, ગર્લ્સ અને બોયઝની, જેમાં હું તમને પ્રશ્ન પૂછું એનો જવાબ અંકમાં આવશે. જે સૌથી પહેલાં ગર્લ્સ અથવા બોયઝ જે પહેલાં જવાબ ફરતે રાઉન્ડ કરી લેશે એના 10 પોઈન્ટ મળશે, અને ખોટા જવાબ ઉપર ટીક કરશે તો એના 10 માઇનસ થશે. બરાબર? સમજી ગયા? ચાલો, સૌથી પહેલો પ્રશ્ન છે, પૃથ્વી ઉપર કેટલા ખંડ આવેલા છે? રોનક, ચાલો, બોયઝને 10 પોઈન્ટ. ચાલો હવે ચાલો બીજો પ્રશ્ન છે, સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ કેટલા તાલુકા આવેલા છે? ચાલો, અહીં ગર્લ્સમાં 10 પોઈન્ટ થશે અને બોયઝમાં 10 પોઈન્ટ માઇનસ થશે. હા, બસ. ભારત દેશમાં કુલ કેટલા રાજ્ય આવેલા છે? એક દિવસમાં કુલ કેટલી કલાક હોય છે? બંનેના માઇનસ પોઈન્ટ થશે. લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય છે? 4 પોઈન્ટ મળશે. ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે? સામાન્ય વર્ષમાં કેટલા દિવસ હોય છે? ડિસેમ્બર મહિનામાં કેટલા દિવસ હોય છે? ડિસેમ્બર મહિનામાં કેટલા દિવસ હોય છે? પેન. હા, સાચું છે. ચાલો, ગાંધી જયંતિ ઓક્ટોબર મહિનામાં કઈ તારીખે આવે છે? ચાલો, પૃથ્વી પર કેટલા મહાસાગર આવેલા છે? સ્વાતંત્ર્ય દિવસ ઓગસ્ટ મહિનાની કઈ તારીખે આવે છે? ખોટું. દિશાઓ કેટલી છે? જે ભાઈ કર્યું. ચાલો, -10 છે. હા, બસ, હવે પ્લસમાં આવશો તમે. પ્રજાસત્તાક દિવસ કઈ તારીખે? અંગ્રેજી મહિનાઓની સંખ્યા કેટલી છે?